તો ફાઇનલી મિત્રો હવે અમે અનિલભાઈના ગામમાં પહોંચી ગયા છે અને આ રીતનું લોકેશન છે અનિલભાઈના ગામનું. કહેતા હતા એ તળાવ છે મોટું અને તળાવની વચ્ચે ડુંગરો છે તમે જોઈ શકો છો. અને આ અનિલભાઈને એ મેગી બનાવવાની તૈયારી કરે છે. જે મારા મિત્ર પણ અજયભાઈ સાથે જ છે. લોકેશન સારું છે, વાંધો. તો આવડા જો 3 કલાકથી મેગી બનાવે છે. હવે તો પાણી ન બળતું પણ હવે વાંધો નહીં. હવે સડી તો હજી જેવી ખાઈ લે, કાંઈ વાંધો નહીં. આમ કરો મેગી બનાવો, મેગી ના બનાવો પછી આમ કરે. વિશ્વાસ એવી જોવો હવે થોડાક ટાઈમમાં થઈ જશે એટલે વાંધો નહીં. હવે તાપે ઓલાઈ ગયો તો સારું છે વરસાદ ન આવ્યો, નકર મેગી ખાધા કે ના રહેતા આવડા થાય. વાર પણ આવશે મજા, લાગશે વાર આવશે મજા એમ. હા કઈ વાંધો નહીં. તળાવ છે તો લોકેશન સારું છે મિત્રો. ફાઇનલી હાલો આપણે મેગી બની ગઈ છે. હવે આપણે ઉતારી ખાઈ લઈશું. બોલો ભાઈ તો ફૂલ ઉતાળો છો, કાઢો કાઢો એમ કે છે. ડીશ હાથમાં આપવાનું છે. એલા એમાં પોપટ નીકળશે હો મેગી. કોપી જો ડીશુ આપી દીધી છે અમને ભાઈ. ડીશુ આપી દીધી છે અમને. તો કોથમરી ખાવા બધાને આપી દે. પણ આ ડીશમાં તો પોપટ નીકળશે એવું લાગે છે. ડબલ ડીશ રાખો, ડબલ ડબલ નહીં એમ ને? ડબલ ડીશ. મારો ભાઈ તો એ વાળા બકેટ માં તો રોર હોતે. મેગી પર બાત નહીં આવો, બાત નહીં બસ. તું એકલી કોથમરી ખાય? બની જાય મેગી ભાત કોથમરી તો સારી. કાંઈ વાંધો નહીં. હાલો થઈ ગઈ છે, જમી લેવી. એટલે કોથમરી ખાવા જે હોય એમાં નીરી જો. હાલો તો ફાઇનલી મેગી થઈ ગઈ છે. હવે અમે ખાશું મેગી. આવડા દે જો ને લઈએ છે આડો વાળી મેગી. ના જો આ મેગી પડી જાય. કઈ વાંધો નહીં. મેગી ખાવાની ટ્રીક તો જુઓ. સમજો કેમ ખાય છે જુઓ. આ કઈ સમજી તો નહીં મળે એટલે એમ ખાય છે. ઓલા સાયના વાળા નો થતા એમ સાયના ની સ્ટ્રીક વાપરી આવડા એ ગુજરાતી નહીં પણ સાયના ની વાપરી છે ને હાલ છે. હા હવે આપણે ખાઈ લેવાનું.